એ શિલ્પા હા એક વાત કહું બધું કોઈ કહેતી ના બોલો બોલો કાલે મને સોરી વાળો જોવા આવ્યો તો કોંગ્રેચ્યુલેશન ઊભી રાખ કોંગ્રેચ્યુલેશન તે અધમઈ પાસો જતો રહ્યો ચમ અધમોય બરસ રસ્તો ખરાબ નહીં આપડે તે ઓહો રસ્તાનો ની માયો અનંત તારા હું લેવા દેવા અલી કઈ રસ્તો આટલો ખરાબ છે તો છોકરો કેટલો ખરાબ હે એટલે હું એમ કહેતો તું સરપંચ જોયો તો સરપંચ નંબર ઓમનો સરપંચ ઓમ બોલાવો. ગમત દેવો હે સરપંચ નંબર ઓમનો ઓમ બોલાવો હાજર એટલે એ ચમા હિસી હું થયું હા હા એ ભરત હા શકલ એટલી ખરાબ છે ને હા હા શકલ એટલી ખરાબ છે ને વાહ વાહ કે 10 ફૂટા પારો ની મતો આટ તો ઈને ડિલીટ માર દઉં છું અને સના બીજા બે વધે ને એ હું ઘેર જઈને ડિલીટ માર દઉં છું એ બરા તો વિચારું છું શિલ્પા હા તો આજે મુકાવ એટલું મોની લઈ હા મોની લીધું હેડો મોની લઈ હા જો એક છોકરી હતી ઓહો ક્યુટ હમ સુંદર હા અતિ સુંદર હા બહુ દેખાવડી હા ઈને હે ને એ છોકરીને મને પસંદ આવી જી વાહ 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 અને એ જ છોકરીને ક્યુટ સુંદર અતિ સુંદર એને હું પસંદ આવી ગયો હા તને કોણ કાર્ય પસંદ કરે જાવ થી શું થયું? આજ તને એક વાતનો ફેસલો કરી દો ચમ ફેસલો કરી દો નકર હું જતી રહી તો મને મારીને જતી રહી મને મારે મારીને ફોડું ફોડીને જતી રહી અને તું મને મારા ઉપર હાથ ઉપાડે હવ હું થયું પણ એમ તમે તો છે ને અમાર હમ ફરજો સીધા લે ભરત હા મારી કસમ ખાઈને કહો કે તમારી જિંદગીમાં મારા સિવાય બીજી કોઈ છોકરી નહીં શિલ્પા એ શિલ્પા હા તું જ બીજી છી જોજો હાડી પહેરીને આવી ગયો હે હોય એ સોરિયા હે ટ્રેક્ટર જેવું તો બોલવાની મોટું પર મારો હમ વધાર ચમ નહીં બોલવાનું મારું હમ શિલ્પા બસ અને ક્લાસ ભેગું કરીને ચા બની દે એક. પેલો જાતે જઈને જો હોટલમાં જઈને પીવા હિંમતનગર કેમ મુલે આ બનાવું કેમ હું થયું તને મનસન પેલા એક હાડી લઈ આલો રક્ષાબંધન આવે છે તે માર પિયર અલી કારી પેલી પોતરી હાડ્યો પડી પેટીમાં એ હું પધરાઈ દેવાની નદીમાં તે એ પોતરી હાડે તો જૂની થઈ છે એક વખત તો પહેરી લીધી આમ થોડી પહેરવાની કોખો કે આ તો જો કોણ હારીમાં દુખે કોણ હારીમાં તો લુગડા તે શિલ્પા માર વાતો પર મારી વાતો પર લગન કરે 2 વાર થઈ જા તો હું તો એમ નહીં કહેતો તું જૂની થઈ નવું બૈરું લાવી દઉં તમારી તો હમણાં ભૂલું ફોડી નાખે હમણાં તાને બેરી લાવી સાથે હું મારે બૈરું જૂનું થઈ જાય જરી ખાવાનું શું એ મમ્મી મારે બૈરું જૂનું થઈ ગયું મારે નવું લાવું છે ભરત ભડું ફોડી નાખે મારી માની સગનનું બકરીન તો હું તો મમ્મી જોડી જાઉં મમ્મી હું આજે મમ્મીને કહી દે એ મમ્મી મારે બૈરું જૂનું થઈ ગયું મારે નવું લાવવું એ ગેરફાડા શરમ આવે છે વૈરું તો જિંદગી એક જ વાર લવાય કને કીધું એવું શરમ વગર ના ખબર પડે છે તાને મને હું કે મને કે નવી હાડી લઈ આલ એના પેલા પોતરી હાડીઓ પર એ પહેરતી નહીં તે નવી લઈ આલવી પડે હાડીઓ તું એ બાયરીની થઈ જી બાયલીની નહીં બૈરું તો જિંદગી એક જ વાર આવે માર બૈરું જૂનું થઈ ગયું મને નવું બૈરું લઈ આલ જા જેને બૈરો લાયા નવો એને પૂછ્યાય હું છે ને ગામના સરપંચ જોડે જાઉં અને કહું મારે નવું બૈરું લાવવાનું હોય મમ્મીએ કહી દીધું મને કે તને 2 મહિના પછી નવું બૈરું લઈ આલું મમ્મીએ કીધું હવ હમણાં એક લાફો મારી તો હમણાં તો હેતરમાં જઈને પડે હો બીજા હેતરમાં મને કહી દીધું તમે પડી રહો ઓય મારો નવું બૈરું મારો નવું બૈરું આવે મારો નવું બૈરું આવે ઊભી રહો મમ્મી જોડે છો જઈ એ મમ્મી તમે આનું કીધું નવું બાઈડું લઈ આલો છો તમે મેં તો એવું કીધું એ નહીં જઈને પૂછે એવું કે એ મને એમ કહીશું કે મમ્મીએ મને કીધું કે નવું બાઈડું લઈ આલો છો મેં એમ કીધું કે મારે નવું બૈરું લાવો મૂકી નવું બૈરું તો જિંદગી પહેલી વાર એક જ વાર લવાય તને મને કહીશું મમ્મી મને નવું બાઈડું લઈ આલો છે મમ્મી એમ કહીશે કે તો જૂનું થઈ ગયું તું તને નાખી દેવાનું હોય ને એ હું જૂની થઈ ગઈ મેં કીધું એક જ વાર લવાય બૈરું તો બીજું બૈરું લાવ્યો એને પૂછ્યા જઈને અરે જુઠ્ઠું બોલશો ને એને તો આગળ ભાગી નાખવાનું છે જો જા ભરત હું તો નવું બૈરું લાય એ કીધું તો નહીં મમ્મીએ તો કશું મમ્મીએ તો કશું નહીં કીધું કે નવું બાઈડું લાયેલું મમ્મીએ તો મને તો ટીપીએસ શિલ્પા તે તાર કઈ હાડી લાવવાની છે હા મારા નવરી હાડી લાવવાની છે આ શિલ્પા જો તને ફૂલવાળી હાડી લઈ આલું તને બટરફ્લાય હાડી લઈ આલું તને ફટરફ્લાય હાડી લઈ આલું પણ શિલ્પા એક કામ કરવું પડે બોલો આપણે તાર ઘર નહીં એના બાજુમાં પેલું ઘર છે
હા અને પેલી પાતરે છોકરી હતી એનાથી મારે સેટિંગ કરી આલી ભરત મારી છોકરીને થોડું ફોરી નાખે હમણાં ચમ મગજની માપ ખાસ મારી મમ્મીએ કહી દીધું તાર નવું બૈરું હોત હું તને લગ્ન કરી આલું મારી મમ્મી કે તમારી મમ્મી શું કે ભરત તું કોટે ભાગી નાખે અલી માર મમ્મીએ કહી દીધું હો તું લે ટેન્શન લઈ કીધું વખત તને નવું બૈરું ફર્સ્ટ ક્લાસ તું હોત હું તને લઈ આલું લગ્ન કરી દઉં મારી છોકરાને કોસન પેલા કુકામ જઈને કરું છું હું ભાડો પરકો તે ફાટેક પરકો હું લે બેજો ચંપા શિવરી મોલે મરી જાવ ચંપા શિવરી ફાટેક પરકો માર તો જીવવાનું છે જ મોલે તો એ હું તો એ નવું બૈરું લાવે ને પછી થાપ ફરવા લઈ જાય દુબઈ લઈ જાય અમદાવાદ લઈ જાય સરદાર સરોવર લઈ જાય પાણી સંગ્રહાલય લઈ જાય પ્રાણી સંગ્રહાલય પકડ દઉં તમને નવ બેડ લાવવાનું છે બીજું નવું લાવવાનું છે લાવવાનું છે બીજું લાવવાનું એક નહીં પોચ લાવવાનો નવો લાવો જો હું તો જાઉં છું પણ ફાટી હિતે હોય મારા ઘર આવી હિતે હું લે જાઉં મારું ઘર છે ફૂટી ના એકન જઈને ચોટવાનું છે મારે જઈને તે પણ ચોટકો હોય બે હીરો હોતે હું લે મારું પેલા મારો- મને ચોટાડ પછી હું ચોટું હારું કહી દે જો શિલ્પા જો તાર હાડી લાવી ને નવી હા હા તો હું નવું બૈરું લાવે બસ એક કામ કરો હા મારે નાવી હાડી ને લાવી કે તમે નવ બાઈ રેને લાવી સાચું બોલી હાચું સાચું હાચું. એક વખત એક વખત નહીં બે વખત 70 વાર હાડી નહીં લાવી ના નહીં લાવી ને ના હા પૈસા ને જ લે હા તમે મારા સંબંધ પર હાડી આવો નહીં શકો ઓ વાહ તો ભાઈ લઈ આલ હે ને તાન પછી હા, હા. પેલા ખાલી ખોટા ખર્ચા કરો હા. નવ બાઈ નહીં લાવું નહીં લાવો ને હા તો આપણા જેવો પ્લાનિંગ વાપરજો જિંદગીમાં સુખી થવું હોય તો નવું બૈરું planning કરો જો એમ કે ને કે નવી હાડી લાવી હત કહેવાનું નવું બૈરું લાવવું હતું જૂની થઈ જી ભરત હા તાર સાને ગમે તે લડાઈ થઈ જાય દુનિયામાં અમદાવાદ રાજકોટ અમેરિકા મોણસા વિજાપુર હિંમતનગર ગમે તે થઈ જાય તું સાન મને ખાલી ફોન કરજે હું હાજર થઈ જાય ભરત ગમે તે ગમે તે. આખી દુનિયામાં આખી દુનિયામાં ગમે તે લડાઈ થાય ને હા. ખાલી એક જ ફોન કરી દેજે હું હાજર થઈ જાય ભરત શિલ્પા તે તને એટલી બધી માર ઉપર દયા આવે છે હા દયા નહીં ભરત હા મનસે જ ભરત લડાઈ જોવાની બહુ મજા આવે છે મારી સોગન મરી જા લ્યા, જોરદાર ભૂખ લાગી છે ને બાજુના ઘેરથી શાક લઈ આવજે છે એ રમેશભાઈ હો તમાર ઘરે એનું શાક બનાવી છે મારા ઘેર હા મારા ઘેર તો રીંગણનું શાક બનાવ્યું હા અમાર ઘરે રીંગણનું જ બનાવ્યું છે એવું ભારો હું થયું તમારે ઘેર રીંગણનું શાક છે ઓવા તે તમારે પંજાબી શાક ખાવું હો? પંજાબી ઓવા ખાવ ચાલો કો પંજાબી ખાવું હો? ઓવા તે પણ ના હોટલમાં જઈને ખાઈ આ કોઈ બીજા નહીં ભીખ માગ્યા વગર બીજો ના ઘર ભીખ માગવા આવી જો હો